સયાજી હોસ્પિટલમાં રોજના 10થી 15 દર્દીઓ કંજ્યુવાઇટિસના નોંધાયા। સયાજી હોસ્પિટલમાં આંખની ઓપીડીમાં કંજ્યુવાઇટિસના દર્દીઓમાં ભારે વધારો થયો છે। રોજની ઓપીડીમાં 10થી 15 દર્દીઓ આવી રહ્યા છે। આ રોગ આંખમાં લાલ થવી, આંખમાંથી પાણી પડવું સહિતના લક્ષણો જોવા મળતા હોય છે, જેથી એકબીજાની આંખમાં જોવું નહીં તેવું પણ લોકો કહેતા હોય છે। નિષ્ણાત તબીબોએ જણાવ્યું કે આ રોગથી ગભરાવાની જરૂર નથી, તેમાં માત્ર સાવચેતી અને સ્વચ્છતાના પગલાં લેવાની જરૂર છે। જો નાના બાળકોને થાય તો તેમને શાળાએ કે ક્લાસીસમાં ન મોકલવા જોઈએ। કોઈએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ન કરવો, સ્વચ્છતા જાળવવી, આંખો છાલક મારીને ધોવી, નદી, નાળા, તળાવ કે વોટર પાર્કમાં નહાવા જવું નહીં, આંખો ચોળવી નહીં સહિતની તકેદારીઓ રાખવી જોઈએ। જો આંખમાં ખંજવાળ, પાણી પડતું કે લાલ પડે તો ગણતરીના સમયગાળામાં આંખના તબીબનો સંપર્ક કરવો જોઈએ। જાતે મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આંખમાં ન નાખવી તેમ નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું। ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય રોગ, ગંદકીના કારણે ફેલાતા રોગ, મચ્છરના કારણે ફેલાતા રોગ તેમજ વાયરલ કેસોમાં થોડો વધારો જણાતો હોય છે। હાલમાં આ સિઝનમાં છેલ્લા થોડા સમયથી અમારી આંખની ઓપીડીમાં દરરોજના 10ની આસપાસ કેસ કંજક્ટિવાઇટિસના નોંધાઈ રહ્યા છે। આમાં પણ હું એ જ કહેવા માગીશ કે આ સંપૂર્ણ ક્યોરેબલ રોગ છે, એનાથી ગભરાવાની જરૂર નથી, કાળજી રાખવાની જરૂર છે। લક્ષણો કેવી રીતે ખબર પડે? આંખોમાં બળતરા થવી, આંખો લાલ થવી, ઘણા કેસોમાં તાવની ફરિયાદ હોય છે।